એટલે મને એક દિવસ મને આવ્યો ને કે હેર કટિંગનો બિઝનેસ એવો છે ને કે તમે ઝીરો ઇન્વેસ્ટમેન્ટથી બી કરી શકો છો. મીન્સ કે એમાં બહુ ખાસ વસ્તુની જરૂર નહીં, કાતર ને એવું હોય એટલે થઈ શકે. મેં કીધું આ કઈ ટાઈપનું ઇન્વેસ્ટમેન્ટ છે કે જેને ઝીરો ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. કીધું તો ખરા કે ખાલી કાતર ને એવું જોઈએ. આ જમાનામાં ખાલી સારી કાતર લેવા જાવ તો બી 70-80 રૂપિયાની આવે. તો આ જનરેશન પ્રમાણે તમે એમ વિચારવા જાવ ને તો આપણે એવું ચોક્કસપણે કહી ના શકીએ કે આ બિઝનેસ XYZ કોઈ બી હોય કે એ ઝીરો ઇન્વેસ્ટમેન્ટથી સ્ટાર્ટ થાય છે. ખાસા ટાઈમ પહેલાં એક વખત મારા મેડમે મને સજેસ્ટ કર્યું હતું. પ્રતિલિપિ કરીને એક પ્લેટફોર્મ છે ઓનલાઈન, જે ન્યૂ રાઇટર્સ છે, નવા લેખકો છે એમના માટે બહુ જ સારું પ્લેટફોર્મ છે. ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, XYZ કોઈ બી લેંગ્વેજ હોય એની ઉપરથી તમે જો એઝ એ ઓથર તરીકે તમે આગળ વધવા માંગો છો તો એ બેસ્ટ છે. કારણ કે એ વાચકો માટે બી સારું છે અને લેખકો માટે બી સારું છે. જે લોકોને વાંચવાનો શોખ છે એ લોકોને વાંચન માટેની ત્યાં સામગ્રી પ્રોવાઈડ કરે છે પ્રતિલિપિ. પ્લસ જે લોકોને લખવાનો શોખ છે એ ત્યાં લખી અને પોતાની રચના પ્રકાશિત કરી શકે છે. અને ત્યાં એ લોકોને સારા એવા વાચકો, સારી એવી ઓડિયન્સ ત્યાં એ લોકોને મળી રહે છે. કે જ્યારે સ્ટાર્ટ કરી એના લગભગ 6 મહિના પછી તમે જોજો કોઈ બી વસ્તુ સ્ટાર્ટ કરો ને, કોઈ બી વસ્તુ શીખવાની, તો એના થોડાક ટાઈમની અંદર ઇમ્પ્રૂવમેન્ટ આવે. પછી XYZ કંઈ બી હોય, તમારું કામ હોય, તમે લખતા હો કે કંઈ બી, પણ જ્યારે એ કામની અંદર ઇમ્પ્રૂવમેન્ટ આવે ને એના થોડાક ટાઈમ પછી તમે જ્યારે સ્ટાર્ટિંગનું કામ વિચારો ને ત્યારે તમને એ જોઈને હસવું આવે કે હું આ કરતી હતી કે એ આ વસ્તુ હતી. જ્યારે મેં લખવાનું સ્ટાર્ટ કર્યું એના 6 મહિના પછી જ્યારે મેં મારી સ્ટાર્ટિંગની પહેલી રચનાઓ વાંચી ત્યારે મને એવું થયું કે ઇમ્પ્રૂવમેન્ટ તો મારામાં આવ્યું જ છે. પણ જ્યારે સ્ટાર્ટિંગનું વિચાર્યું કે વાંચ્યું ત્યારે એવું થયું કે હું આ લખતી હતી. મેઇન પોઈન્ટ તો એ છે કે અત્યારની જનરેશન શોધે છે કે 0% ઇન્વેસ્ટમેન્ટથી અમે શું બિઝનેસ કરી શકીએ કે કંઈ પણ ખરેખર 0% ઇન્વેસ્ટમેન્ટ જેવું કશું હોતું જ નથી. કારણ કે આમ જોવા જઈએ તો મને કોઈએ સલાહ આપી કે તમે આ પ્લેટફોર્મ ઉપર તમારી રચનાઓ પ્રકાશિત કરો કે કંઈ પણ, તો એના માટે મારા પાસે ફોન હોવો જરૂરી છે. એ પણ એક જાતનું ઇન્વેસ્ટમેન્ટ જ છે ને. આમ જોવા જઈએ આપણે કોઈની અંદર લખવાનો ટેલેન્ટ હોય ને આપણે એને સલાહ આપીએ કે ભાઈ તારે આ પ્લેટફોર્મ ઉપર આમ કરવું તેમ કરવું, પણ એની પાસે ફોન તો હોવો જોઈએ. એની પાસે નોકિયાનો ફોન છે. તો આપણે આ જનરેશન પ્રમાણે એવું નથી કહી શકતા કે આપણે 0% ઇન્વેસ્ટમેન્ટથી કોઈ બી વસ્તુ સ્ટાર્ટ કરીએ. તો બેટર છે કે જે વસ્તુ આપણને સસ્તામાં મળે છે એ કાયમ સસ્તી જ હોય છે. એની કોઈ એટલી બધી મોંઘી કિંમત નથી હોતી. સસ્તી મીન્સ કે પૈસાથી નહીં, પણ જે વસ્તુ આપણે મહેનત કરીને મેળવેલી હોય છે એ અંદર આપણે કંઈ બી ઇન્વેસ્ટ કર્યું હોય, આપણા પૈસા છે, આપણો સમય છે કે કંઈ બી હોય, તો જે ઉલ્લુ બનાવવાનું પેલું ફેક છે ને કે 0% ઇન્વેસ્ટમેન્ટ કરો અને તમે આટલા પૈસા કમાવો, આટલા સક્સેસ થાઓ, આમ છે તેમ છે, ડઝન્ટ મેટર કે તમે સક્સેસ થાઓ, પણ તમે પહેલાં કામ તો સ્ટાર્ટ કરો. ઘણા લોકો કહે છે કે મારે સક્સેસફુલ સલૂન ઓનર થવું છે, સક્સેસફુલ ઓથર થવું છે. સક્સેસફુલ ઓથર પછી થાવ, પહેલાં તમે કમસે કમ ઓથર તો થાવ. સો આ જે માઇન્ડસેટ છે ને કે 0% ઇન્વેસ્ટમેન્ટ આ છે તે છે, એ બધું થોડુંક ચેન્જ કરીએ અને આપણે આપણાથી બનતી વસ્તુ અંદર ઇન્વેસ્ટમેન્ટ કરીએ. પછી આપણી મહેનત હોય, આપણો ટાઈમ હોય કે કંઈ બી, આપણે પહેલાં કામ સ્ટાર્ટ કરીએ. સક્સેસફુલ થાય ના થાય એ પછીની વસ્તુ છે, પહેલાં સ્ટાર્ટ કરીએ.